वन्दे ब्रह्मपुराधिपं श्रीसहजानन्दं च मूलाक्षरम् श्रेयस्कारणसद्गुणैकनिलयम् श्रीप्रागजिह्वावत ब्रह्मोपासनधारकं गुरुहरिं यज्ञं तथा योगिनं कृत्येवं प्रमुखं महन्तमनिशं श्रीजीस्वरूपं मुदा। મહિમાનો મહિમા પ્રવચન માળામાં આજે 14મી મે 2024 મંગળવારના દિવસે તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. હેપી વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ. હેપી પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ. ગઢડા અંત્ય 9ના વચનામૃતમાં શ્રીજી મહારાજ આપણી ભક્તિ, સેવા અને સત્સંગ નિર્વિઘ્ન બને, પરિશુદ્ધ બને, અખંડ બને, અલૌકિક બને અને ગુણાતીત બને એટલા માટે મહારાજે સંતો અને હરિભક્તોને ઉપદેશ આપતા કહ્યું કે તમારે સૌએ જે કંઈ આધ્યાત્મિક ક્રિયા કરો એમાં જાણપણારૂપી દરવાજા ઉપર ઊભા રહીને કરવું. કારણ કે જાણપણું છે એ ભગવાનના ધામનો દરવાજો છે. એટલે કે જાણપણાયુક્ત તમે ભક્તિ કરો, સેવા કરો તો જ અક્ષરધામની પ્રાપ્તિ થાય. અને જાણપણું ચૂક્યા તો આધ્યાત્મિક માર્ગમાંથી પડવાનો વારો પણ આવે. આપણે સૌ મહારાજે એના માટેનું આખું વચનામૃત લખ્યું છે. ભરતજીનું આખ્યાન. ભરતજી પોતે ઋષભદેવ ભગવાનના પુત્ર હતા અને પોતાના પિતાના ઉપદેશના વચનો યાદ આવતાની સાથે એમણે સમગ્ર ભૂમંડળના રાજ્યનો ત્યાગ કર્યો. રાણીઓ, પટરાણીઓ, મોલ, માળિયા, સગા સંબંધી, પંચવિષય આ બધાનો ત્યાગ કરી દીધો. કારણ કે એમને વિચાર આવ્યો કે આ મનુષ્ય દેહ છે, કલ્યાણ માટે, મુક્તિ માટે મળ્યું છે. વિષય ભોગ તો ભૂંડળાઓ પણ ભોગવે છે. અને આ વિચારની સાથે, અંતરદ્રષ્ટિની સાથે એમણે બધાનો ત્યાગ કરી ગંડકી નદીના તટ ઉપર બેસીને તપશ્ચર્યા, ધ્યાન ધારણા કરવાનો પ્રારંભ કર્યો છે. પરંતુ એક મૃગના બચ્ચામાં હેત થવાના કારણે વ્યાસ ભગવાન ભાગવતના 5મા સ્કંદમાં લખે છે કે એમને 3 જન્મ લેવા પડ્યા. એના પિતાજી ભગવાન હતા. એમણે સમગ્ર ભૂમંડળના રાજ્યનો પણ ત્યાગ કર્યો હતો. એમના જીવનમાં તપશ્ચર્યા પણ હતી, ભગવાન હતા, ત્યાગ હતો અને તપ હતું. આ ત્રણ હોવા છતાં પણ જાણપણું ન હોવાના કારણે, મૃગના બચ્ચાની અંદર હેત થવાના કારણે એ મૃગનું ચિંતન કરતા કરતા દેહ છોડ્યો. બીજો જન્મ મૃગનો મળ્યો. 3 જન્મ લેવા પડ્યા. અંતે યામતિ સાગતિ. જાણપણું ચૂક્યા. ભર્તૃહરિ રાજા અને ગોપીચંદ રાજા બંને પોતાના રાજ્યનો ત્યાગ કર્યો અને ભગવેલી લીધેલી. પણ એક ગામની ભાગોળમાં ધર્મશાળામાં 1 by 1 ઉતર્યા તો ત્યાં એ બંને રાજા હોવા છતાં પણ ફકેરી લીધેલી હતી, તો પણ એક દિવાલમાં લાકડાની ખીટી માટે બખેડો કર્યો. જાણપણું ચૂક્યા કે આટલો મોટો ત્યાગ કર્યો ને એક લાકડાના ડટ્ટા માટે ઝઘડો. વડતાલની અંદર સાધુની ધર્મશાળા હતી. દરેક સાધુને ધર્મશાળાની અંદર સુવા માટેના આસન. એમાં કોઈ નવા મુમુક્ષુને આચાર્ય મહારાજે દીક્ષા આપી
અને પછી કોઠારી સંતને બોલાવીને કહ્યું કે હવે આને ધર્મશાળામાં એનું આસન આપી દો. કઈ જગ્યાએ એને શું? ધર્મશાળા ફૂલ હતી. જો કે બે આસન વચ્ચે 1.5 ફૂટનું અંતર તો રાખવામાં આવે જ. તો બધાને કહ્યું થોડું 4 આંગળ તમે ખસેડો તો આ એક નવા સાધુનો સમાવેશ થઈ જશે. એટલે ખસેડતા બરાબર વચ્ચેના ભાગમાં એક સાધુ અડબંગ હતો. એને કે હું ન ખસું. જ્યારથી સાધુ થયો ત્યારથી આ જગ્યાએ હું શું છું. 4 આંગળ શું 1 ઇંચ ખસવા તૈયાર નથી. આ વાત આચાર્ય મહારાજ પાસે પહોંચી ત્યારે આચાર્ય મહારાજે આવીને થોડી વીટો પાવર વાપરીને કહ્યું કે સાધુરામ, તમે કેમ ના પાડો છો? તમને જગ્યા તો સુવા માટેલી એટલી જ મળવાની છે. ખાલી 4 આંગળ ખસો તો એક સાધુનો સમાવેશ થઈ જાય. અને આ સાધુ માટે બીજી નવી હવેલી થોડું બંધાય છે. અને પેલો સાધુ લાલ પીળો થયો. શિખાસૂત્ર ધારણ કર્યા હતા. શરીર ઉપર ભગવા કપડા હતા. માતા પિતા કુટુંબ કબીલાનો ત્યાગ કરીને કેટલાય વર્ષોથી સાધુ થઈને બેઠેલો. બગલમાં બિસ્તરો ઘાલીને આચાર્ય મહારાજને કહી દીધું કે તમે કહેતા હો તો અહીંથી હું વડતાલ છોડીને અમદાવાદ જઈશ, પરંતુ અહીંયા 4 આંગળ ખસે બીજા 40 માઇલ ખસ્યો, પણ 4 આંગળ ખસી ન શક્યો. એને વિચાર ન કર્યો, જાણપણું ન રહ્યું કે હું સાધુ શાના માટે થયો છું. સુવાનું તો ગમે તે જગ્યાએ છે. 12 બેડરૂમનો મોટો બંગલો હોય, એમાં જે માણસ સૂતો હોય એક સાથે 12 રૂમમાં સૂતા તો હોતા જ નથી. જાણપણું જે માણસ ચૂકે છે એને પોતાના ક્ષેત્રમાંથી પતન થાય છે, પડવાનો વારો આવે છે. એટલા માટે મહારાજે કહ્યું કે ચોર ચકાર પેસી ન જાય. ગુણાતીતાનંદ સ્વામી એટલા માટે તો બધા સાધુની જોડી તપાસતા, પટારા તપાસતા, કબાટ તપાસતા કે આટલા 1 વર્ષથી વિચરણમાં છે કે વધી તો નથી ગયું ને. સાધુના માટે 2 કોપીન, 1 ગાતરિયું, 2 ગાતરિયા અને 2 ધોતિયા, પૂજા, પત્તર ને ઝુમડી, અને નખ કાપવા માટેની નેણી, અને કપડું ફાટી જાય તો સીવવા માટેનો સોય દોરો ને દોરા. આના સિવાય જો બીજું આવ્યું તો સમજવો કે આપણે ત્યાગ્યું શું. સંસારીને જેવી રીતે જાણપણું રાખવાની જરૂર છે એવી રીતે ત્યાગી માતા પિતાનો ત્યાગ કરીને સાધુ થઈને બેઠા ભગવા કપડાં પહેર્યા એને પણ જાણપણું રાખવાની જરૂર છે. ચેલામાં બંધાય, આસનમાં બંધાય, મંદિરમાં બંધાય, પ્રવૃત્તિમાં બંધાય. કે હું આટલા વર્ષથી કોઠારી હતો, મને કેમ બીજી જગ્યાએ મૂક્યો, મંદિર કેમ બદલ્યું. આપણી સંસ્થામાં પણ પ્રણાલિકા છે અને મહારાજના સમયમાં પ્રણાલિકા હતી. કારણ કે સાધુ તો ફરતા ભલા અને વહેતા ભલા નીર. એક જ જગ્યાએ રહો તો બંધન થઈ જાય. એક સાધુ ગૌશાળામાં સૂતા તો તે ગૌશાળાનું બંધન થઈ ગયું. ગૌશાળામાં સુવા જાય તો જ ઊંઘ આવે, જાણપણું નહીં. શ્રીજી મહારાજે કહ્યું જાણપણા યુક્ત એવો સત્સંગ આપણે કરવાનો છે. ત્યાગી ગ્રહી બધાએ જાણપણું રાખવાનું છે. માન આવે, ઈર્ષા આવે, તરત અંતરદ્રષ્ટિ કરવી કે હું ભગત છું, હું સાધુ છું, મને માન આવ્યું એ શોભે. વાણી ઉપર કોઈના માટે કટાક્ષ શબ્દ બોલાણો અને જાહેર સભામાં માઇક ઉપરથી એને ખખડાવવામાં આવે ને એના અભાવ ગુણ કે એની ભૂલની વાતો કરવામાં આવે, એવું કરવું તમારે સાધુના માટે યોગ્ય છે? તરત વિચાર કરવાની જરૂર છે. સાધુની વાણી તો મૃદુ હોય, હેતાળ હોય, પ્રેમાળ હોય, હિતકર હોય, સૌમ્ય હોય. સાંભળનારના અંતરમાં શાંતિ ને આનંદ થાય. ભલે કદાચ એને ભૂલ કરી તો જાહેરમાં કહેવાય જ નહીં. એકાંતમાં બોલાવીને બેસો, હેતથી પ્રેમથી કહો અને કહીને તમે ભૂલી જાઓ. એની ભૂલને ભૂલો અને એ તમે કહ્યું છે એને પણ ભૂલી જાઓ. કહેવાનું તાત્પર્ય કે જાણપણું આપણે જો ચૂકીએ તો પછી આપણું ભક્તપણું જાય, સાધુપણું જાય. અહીંયા આધ્યાત્મિક માર્ગની અંદર જાણપણા યુક્ત સત્સંગની સેવાની મહાનતા છે. ત્યાગવલ્લભ સ્વામીના સાથે વર્ષો સુધી રહેવાનું થયું
કેટલી સેવા કરી. વાસણ પણ ઉટકે, ચૂલા પણ સળગાવે, સગડી પણ પેટાવે, લોટ પણ બાંધે, શાકભાજી સુધારે, પીરસવા માટે આવે, ચોકા પણ કરે. આ બધી નાની મોટી તમામ પ્રકારની સેવા કરે. પણ લેશ માત્ર પણ એમણે જાણપણું ગુમાવ્યું નથી. ક્યારેય પણ અહંકાર નથી કર્યો, ક્યારેય પણ ઘમંડ નથી કર્યો, ક્યારેય પણ ઈર્ષા નથી કરી, ક્યારેય પણ કોઈના માટે અણગમો નથી થયો. દરેકના માટે દિવ્ય ભાવ રાખીને નિર્માનીપણે, દાસ ભાવે, નિષ્કામ ભાવે યોગી બાપાને રાજી કરવાની ભાવનાથી એમણે સેવા કરી. આ જાણપણાયુક્ત આપણા સદગુરુ સંતો એમના દર્શન કરતા અને એમની વાણી સાંભળતા અંતરમાં ટાઢક થાય છે. એની પાછળનું કારણ શું છે? કે કારણ કે એમનું જાણપણાયુક્ત જીવન છે. શ્રીજી મહારાજે મોટેરા મોટેરા સંતોની વાત કરી કે આ બધા મોટેરા મોટેરા સંતો છે, હૃદયમાં જાણપણું છે, એના ઉપર ઉભા રહીને ભગવાનની મૂર્તિનું દર્શન કરે છે. ચોર ચકાર પેસી ન જાય, વધારેની વસ્તુ અંદર જોડીમાં આવી ન જાય. ગુરુવારી પ્રમુખ સ્વામી મહારાજે વિવેક સાગર સ્વામી માટે પ્રમાણપત્ર આપ્યું. છેલ્લા ઘણા વર્ષોથી અમારી સાથે દેશ વિદેશમાં ફરે છે, પણ ક્યારેય પણ કોઈ હરિભક્તની આગળ પોતાનો લાંબો હાથ નથી કર્યો, મને આ વસ્તુ લાવી આપો. જોડીમાં એક પણ વસ્તુ ભેગી થવા દીધી નથી. એવી જ રીતે પૂજ્ય યોગીચરણ સ્વામી પણ એવા નિસ્પૃહી સંત વર્ષો સુધી યોગી બાપાની પ્રમુખ સ્વામી મહારાજની સેવામાં રહ્યા, પણ ક્યાંય બંધન નહીં, કોઈ પદાર્થમાં આસક્તિ નહીં. આ જાણપણું કે આપણે સાધુ થયા શાના માટે થયા છીએ? પક્ષપાત કરવા થયા છીએ? ગ્રુપ બનાવવા માટે થયા છીએ? બીજાને ભોંઠા પાડવા માટે, બીજાના ઉપર આક્ષેપ કરવા માટે થયા છીએ? આનો વિચાર જ નથી હોતો. અને એટલા માટે તો પછી આજે નહીં તો કાલે એનું પતન થાય ને થાય. શ્રીજી મહારાજના શબ્દો આપણે હવે અત્યારે વાંચીએ. જેમ કોઈ પુરુષ ઘોડે ચડ્યો હોય ત્યારે ઘોડાના પેંગડામાં પગ હોય ત્યાં પણ સુરત રાખે, અને ઘોડાની લગામ પકડી હોય ત્યાં પણ સુરત રાખે, અને દોડતા થકા વાટમાં ઝાડ આવે, ખાડો આવે, પથરો આવે ત્યાં પણ સુરત રાખે. એવી રીતે આ સર્વે સાધુ છે તે અંતર સન્મુખ દ્રષ્ટિ રાખીને ભગવાનની સેવામાં પણ રહે છે, અને દેહની ક્રિયા પણ કરે છે, અને પોતાની સ્થિતિમાંથી ડગતા નથી. એવી રીતે શ્રીજી મહારાજે મોટા મોટા જે સંત તેની સ્થિતિ કહી દેખાડી. મહારાજે ઘોડેસવારનું દ્રષ્ટાંત આપીને પણ સમજાવ્યું કે ઘોડો ચલાવવાની ક્રિયા કરે છે, એમાં આગળ પણ નજર છે, પેગડા ઉપર પગ પણ છે, લગામ હાથમાં છે, વચ્ચે ખાડો, ટેકરો, પથરો કંઈ ના આવે એનું પણ ધ્યાન રાખે છે. એવી રીતે મહારાજે કહ્યું કે આ સંતો છે એ પણ પોતાના અંતર સન્મુખ દ્રષ્ટિ રાખીને તપાસ કરે છે. ખ્યાલ આવે કે હું મહારાજ અને સ્વામિનારાયણ ઠાકોરજીના દર્શન કરું છું, મારું મન એમાં જોડાયેલું છે. મહારાજ દાદા ખાચરના દરબારની અંદર સભા કરીને બિરાજમાન હતા, અને તે વખતે મહારાજે સુરા ખાચાને પ્રશ્ન કર્યો, સુરા ખાચા તમને સંકલ્પ વિકલ્પ કંઈ થાય છે? આટલા વર્ષથી સત્સંગમાં છો. સુરા ખાચારે ઉભા થઈને કહ્યું, મહારાજ સંકલ્પ વિકલ્પ શાના? તમ જેવા સાક્ષાત ભગવાન પુરુષોત્તમ નારાયણ મળ્યા પછી સંકલ્પ વિકલ્પ આંટા મારે. અને મુક્તાનંદ સ્વામીને પૂછ્યું, સ્વામી તમને કઈ સંકલ્પ વિકલ્પ થાય છે? મુક્તાનંદ સ્વામી ખૂબ જ વિનમ્રતાથી પોતાની જગ્યાથી ઉભા થયા, અને દરબારની અંદર લીમડા નીચે જ્યાં ધૂળ હતી ત્યાં નીચાવાળી ખોબો ભરીને ધૂળ લીધી, અને ત્યાં ઉભા રહીને એ ધૂળનો ખોબો ભર્યો હતો એ ધૂળ ઠાલવી, અને મહારાજને હાથ જોડીને કહ્યું, મહારાજ આ ધૂળમાં જેટલા રજકણો છે એટલા દિવસ દરમિયાન મને સંકલ્પ વિકલ્પ થાય છે. આ બેમાં મોટો કોણ? સામાન્યતયા સામાન્ય બુદ્ધિથી વિચારીએ તો જેને સંકલ્પ વિકલ્પ ન થાય એ મોટો. તો આપણી દ્રષ્ટિમાં તો સુરા ખાચર જ મોટા લાગે. અને આ બાજુ મુક્તાનંદ સ્વામી આપણે વિચાર કરીએ કે મુક્તાનંદ સ્વામી આટલા વર્ષથી સાધુના કપડાં પહેરીને બેઠા છે, માતા પિતા કુટુંબ કબીલા બધાનો ત્યાગ કરીને બેઠા,
એને સંકલ્પ વિકલ્પ શાના થતા હશે? આમાં મોટા ક્યાં રહી હમણાંમાં? મુક્તાનંદ સ્વામીએ કહ્યું, મહારાજ, હું પળે પળે અને ક્ષણે ક્ષણે તપાસ કરું છું કે મને જગતના ઘાટ કેટલા થાય છે અને તમારા ઘાટ કેટલા થાય છે. પળે પળે વિચાર આવે છે. મહારાજે સુરા ખાચરને કહ્યું, સુરા ખાચર, તમને તો સંકલ્પ વિકલ્પ કોને કહેવાય એની ખબર જ નથી. સત્સંગ એટલે આગળ બેસવું, એ સત્સંગ નહીં. કોઠારી પદ તમને બાપાની દયાથી મળ્યું, એ સત્સંગ નહીં. ભંડારી બન્યા, કોઠારી બન્યા, પૂજારી બન્યા, ટ્રસ્ટી બન્યા, નિર્દેશક બન્યા, સંચાલક બન્યા, એ સત્સંગપણું નથી. સત્સંગીપણું એટલે પળે પળે ક્ષણે ક્ષણે અનુસંધાન રાખીને ભગવાન રાજી થાય એવી ક્રિયા થાય, ભગવાન રાજી થાય એવું જોવાય, ભગવાન રાજી થાય એવું સંભળાય, ભગવાન રાજી થાય એવું બોલાય, ભગવાન રાજી થાય એવું મનન ચિંતન થાય. એ સત્સંગીપણું, એ ભક્તપણું, એ સાધુપણું છે. આ જાણપણું અહીંયા રાખવાની જરૂર છે. એટલા માટે ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું કે નિરંતર સર્વ ક્રિયામાં પાછું વાળીને જોવું કે આપણે શું કરવા માટે આવ્યા છીએ, શું કરી રહ્યા છીએ. આના અનુસંધાનમાં વિશેષ ચિંતન આવતીકાલે તમામ સંતો હરિભક્તોને મારા જય સ્વામિનારાયણ.